સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને વિવાદિત ટિકટોકર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે। 5 દિવસમાં બીજી વાર તેમની ધરપકડ કરવામાં આવી છે। અગાઉ બદનક્ષી અને ખંડણીના કેસમાં લાજપોર જેલમાં બંધ રહેલી કીર્તિ પટેલને હવે પૂણા પોલીસે લેન્ડ ગ્રેબિંગ કેસમાં કસ્ટડીમાં લીધી છે। શું છે આખો મામલો તે વિગતવાર જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો મહામંથન મંતવ્ય ન્યૂઝ। કીર્તિ પટેલ ગુજરાતની વિવાદિત ઇન્ફ્લુએન્સર અને ટિકટોક સ્ટાર, જેની સામે વર્ષ 2019માં ભાડે લેવામાં આવેલા એક મકાનને લઈને ગંભીર આરોપ છે તે સામે આવ્યા છે। પોલીસની તપાસ મુજબ કીર્તિ પટેલે ખોટી માહિતી આપીને પહેલા મકાન ભાડે લીધું હતું અને તેના બાદ મકાન પર ગેરકાયદેસર કબજો જમાવી રાખ્યો હોવાનો આરોપ છે। એટલું જ નહીં, કોરોના મહામારી દરમિયાન અમલમાં રહેલા નિયમોનો દુરુપયોગ કરી લાંબા સમય સુધી ભાડું પણ ચૂકવ્યું નહીં અને મકાન ખાલી કરવાનો પણ ઇનકાર કર્યો હોવાનો આક્ષેપ તેમના પર કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલાથી કંટાળેલા મકાન માલિકે આખરે પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદના આધારે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો અને પોલીસે તપાસ શરૂ કરી, જેમાં તપાસ દરમિયાન મળેલા પુરાવાઓના આધારે હવે કીર્તિ પટેલની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા 5 દિવસમાં આ તેમની બીજી ધરપકડ છે। 5 દિવસ અગાઉ પોલીસે કીર્તિ પટેલની સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી ધરપકડ કરી હતી। સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં વહેલી સવારે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું 5 દિવસ અગાઉ, જેમાં બદનક્ષી અને ખંડણીના કેસમાં પણ કીર્તિ પટેલ સામે કાર્યવાહી થઈ હતી અને હાલ તે લાજપોર જેલમાં બંધ છે। હવે નવા કેસમાં ધરપકડ થતાં તેમની કાયદાકીય મુશ્કેલીઓ છે તે વધી ગઈ છે। પોલીસ હવે કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કરશે। આ રિમાન્ડ દરમિયાન સમગ્ર કેસમાં વધુ પૂછપરછ કરવામાં આવશે। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જો અન્ય કોઈ ગુનામાં સંડોવણી સામે આવશે તો આ મામલે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ સમગ્ર કેસમાં તપાસ ચાલુ છે અને પોલીસ દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। તો 5 દિવસમાં બીજી વખત થયેલી ધરપકડ બાદ કીર્તિ પટેલ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે। હવે કોર્ટમાં શું થાય છે અને પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તેના પર સૌની નજર રહેશે। આ કેસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે અમારી સાથે જોડાયેલા રહો અને જોતા રહો મહામંથન મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।